कि भगवान वामन स्वरूपे माताजीनी तपस्याનું ફળ દેવા આવ્યા છે। વામન પ્રાગટ્ય થતા તમામ દેવતાઓ ઋષિ મુનિઓ આવ્યા છે। વિવિધ પ્રકારે ભગવાનની પૂજા અર્ચા કરી, વિવિધ ભેટો અર્પણ કરી છે। એ વખતે ગુરુ બૃહસ્પતિએ કહ્યું કે મહારાજ આપ બલિરાજાના યજ્ઞમાં પધારો। નર્મદાજીને કિનારે બલિરાજા યજ્ઞ કરે છે। અને ભગવાન દેવોનું કાર્ય કરવા માટે બલિના યજ્ઞમાં પધારે છે। તેજસ્વી અલૌકિક એવા ભગવાન વામનને યજ્ઞભૂમિમાં આવતા જોઈ રાજા બલિએ સ્વાગત કર્યું છે, આદર આપ્યો છે। કહે છે કે મારા સ્વાગતમ તે નમસ્તુભ્યમ બ્રહ્મન કિમ કરવામતે બ્રહ્મર્ષિણામ તપસાક્ષાં મન્યે વપુ। મહારાજ સ્વાગતમ તે નમસ્તુભ્યમ બ્રહ્મન કિમ કરવામતે। એ પવિત્ર તેજસ્વી દ્વિજોત્તમા, એ બ્રહ્મ ઋષિ, હું આપનું સ્વાગત કરું છું। આપ ભલે પધાર્યા। સુંદર આસન પર વિરાજમાન કર્યા, ચરણ ધોયા છે। એ મહારાજ, આપના આગમનથી આ પૃથ્વી પાવન થઈ, મારા પિતરો તૃપ્ત થયા છે। અદ્યનઃ પિતરસ્તૃપ્તા અદ્યનઃ પાવિત કુલમ અદ્ય સ્વિષ્ટ ક્રતુરયમ યદ ભવાનાગતો ગૃહા। એ મહારાજ, આજ મારો યજ્ઞ સિદ્ધ થયો, પૂર્ણ થયો, આપ પધાર્યા। આસન આપી વિરાજમાન કરી પૂજન કરી પૂછે છે, મહારાજ શું સેવા કરું? ત્યારે ભગવાન કહે છે કે હે બલિ, તમારું નામ સાંભળીને આવ્યો છું, દાન લેવા આવ્યો છું। અને દાનમાં બીજું કંઈ નથી, માત્ર 3 પગલા પૃથ્વી જોઈએ છે। બલિ હસીને કહ્યું કે મહારાજ, બસ 3 જ પગલા પૃથ્વી? મહારાજ, એ તો કોઈ પણ આપી શકે। મારા જેવા પાસે તમે આજે દાન લેવા આવ્યા ત્યારે માત્ર 3 પગલા માગશો તો ઘણું ઓછું કહેવાશે। મહારાજ કહે કે જાજુ માગો। હું તો 3 લોકનો સ્વામી છું। સ્વર્ગ, પૃથ્વી, પાતાળ ત્રણેયમાં મારું રાજ્ય છે। મહારાજ કંઈક વધારે માગો। ભગવાન કહે છે નહીં, 3 પગલા જ જોઈએ છે। બલિ કહે છે, મહારાજ
મને લાગે છે કે તમે હજી બરાબર મને ઓળખતા નથી. વામનજીએ કહ્યું, તને બરાબર ઓળખું છું, તારા પિતાને ઓળખું છું, તને ઓળખું છું, તારા દાદાને પણ ઓળખું છું. તારા દાદા પરમ ભક્ત હતા, ભગવાન વિષ્ણુના ઉપાસક હતા. કોણ હતા બલિના દાદા? બલિના પિતા છે વિરોચન અને બલિના દાદા છે ભક્ત પ્રહલાદ. બલિ રાજા એ પ્રહલાદના પૌત્ર છે, દીકરાના દીકરા છે. અને બલિ રાજાને ત્યાં 100 દીકરા, એમાં સૌથી મોટો દીકરો બાણાસુર, જે ભગવાન કૃષ્ણનો વેવાય. બાણાસુરની દીકરી ઓખા અને ભગવાનના દીકરાનો દીકરો અનિરુદ્ધ, જેના લગ્નની કથા ભાગવતમાં આપી છે, જેને ઓખારણ કહીએ છીએ આપણે. ભગવાને ખૂબ જ પ્રશંસા કરી છે ભક્ત પ્રહલાદની. બલિ રાજા બહુ રાજી થયા. મહારાજ, મારા દાદાના તમે વખાણ કર્યા એ મને બહુ ગમ્યું. ભગવાને કહ્યું કે તારા દાદા મનમાં કહે છે કે પણ મારો તો ભક્ત. પછી તો ભગવાને કહ્યું કે હું જાણું છું તું સમર્થ છે, તારા જેવો કોઈ દાની નથી, પણ મારે 3 પગલા જ પૃથ્વી જોઈએ છે. બલિએ કહ્યું કે મહારાજ ભલે. શુક્રાચાર્યને વચ્ચે સંશય થયો. બલિને એક તરફ બોલાવી કાનમાં કહ્યું કે બલિ, મને શંકા છે આ વામન બીજું કોઈ નહીં, વિષ્ણુ છે. તે કઈ પણ દાન દેવાની હા પાડી તો તું ફસાઈ જશે. બલિએ કહ્યું મહારાજ તો 3 માંથી 2 પગલાનું કહું, 2 માંથી 1 પગલાનું કહું. શુક્રાચાર્યએ કહ્યું કે એને 2 પગલાય ન કહેવાય, 1 પગલું ન કહેવાય, અડધું ન કહેવાય. એને એમ જ કહેવાય કે હવે મારે કંઈ દેવું નથી, મારું મન બદલાઈ ગયું છે. બલિએ કહ્યું મહારાજ 1 પગલામાં શું લે? અરે શુક્રાચાર્યએ કહ્યું કે અડધા પગલામાં બધું લઈ લે એમ છે. આને 3 પગલાની જરૂર નથી, આ 1 પગલામાં બધું લઈ લે એમ છે. આમાં બચવા માટે એક જ રસ્તો છે, એક જ માર્ગ છે. બચવું હોય તો એને ના પાડી દે, એને કહી દે કે મારે કંઈ દેવું નથી. બલિએ કહ્યું કે મહારાજ બોલીને બદલાય. જે માણસ બોલ્યા પ્રમાણે વર્તે નહીં, એની કોઈ કિંમત ન હોય. આપણે દેશી ભાષામાં કહ્યું ને કે કહેતા સો કરતા નહીં, મુખ કા બડા લબાડ. કેમ કરે નહીં એ લબાડ કહેવાય, એનો બહુ વિશ્વાસ ન કરાય. क्या मुख लेकर जाएगा साहेब के दरबार. બલિએ કહ્યું મહારાજ હું બોલીને બદલીશ નહીં. હવે બોલ્યો છું ને કદાચ બધું લઈ લે તો પણ
મહારાજ હું બદલીશ નહીં. બલી હવે કયું વિચાર કર્યો કે કદાચ મારા ગુરુ કહે છે પ્રમાણે જો નારાયણ હોય, જો વિષ્ણુ હોય, જો ભગવાન હોય, તોય હું ભાગશાળી છું. કેમ કે પરમાત્મા નારાયણ મારે ત્યાં માગવા આવે એવું મારું સૌભાગ્ય ક્યાંથી? બલી આવી કહ્યું, મહારાજ આપ માંગો, આપને જે જોઈએ તે આપ, હું આપવા તૈયાર છું. ભગવાન હસી પડ્યા છે. વામનજી કહે છે કે તમારા ગુરુજી તમને ના પાડતા હોય એમ લાગે છે. જો તમારા ગુરુજી તમને ના પાડતા હોય, તમારું મન બદલાઈ ગયું હોય, હવે તમારે મને દાન આપવાની ઈચ્છા ન હોય, તો મારે કંઈ જબરજસ્તીથી જોતું નથી. પ્રેમથી દેવું હોય તો, ના આપો તો કંઈ નહીં, મારો કોઈ અઠાગ્રહ નથી. બલી કહે છે કે નહીં નહીં મહારાજ, મારે આપવું જ છે. મારા ગુરુ મને જે કહે તે, પણ મારો સંકલ્પ છે હું આપીશ. આપ બિલકુલ ચિંતન, બિલકુલ આપ મહારાજ શંકા ન રાખો. ભગવાને કહું તો સારું, લ્યો હાથમાં પાણી, કરો સંકલ્પ. ભગવાન આગળ કમંડલ હતું, શ્રી હરિ આગળ કમંડલ હતું, એમાં પાણી ભર્યું હતું. ભગવાને કમંડલ લઈને કહ્યું કે લ્યો હાથ લંબાવો, સંકલ્પ કરાવો, પાણી આપો. બલી રાજાએ જમણો હાથ લાંબો કર્યો ભગવાને જળ દેવા માટે. કમંડલ નમાયું, પણ કમંડલના નાળચામાંથી પાણી ન નીકળ્યું. ભગવાન વિચાર કરે આમ કેમ થયું? બલીએ કહ્યું મહારાજ જળ કેમ નથી નીકળતું? ભગવાને કહ્યું લાગે છે નાળચાની અંદર કઈ કચરો આવી ગયો એમ લાગે છે. એમ કે ભગવાને નાળચામાં જ્યાં નજર કરી ત્યાં નાળચામાં શુક્રાચાર્ય આડા બેસી ગયા હતા. ભગવાને કહ્યું કે આ તો સજીવ કચરો છે, આ તો જીવતો આડો બેહી ગયો છે. ભગવાને વિચાર કર્યો, બીજું તો કંઈ કરવું નથી, પણ થોડોક પરચો આપી દઉં. એક દર્ભની સળી લઈ ભગવાને અંદર બરોબર જોરથી ભરાવતા શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ છે. આંખમાંથી લોહી માંડ્યું છે નીકળવા. શુક્રાચાર્ય સમજી ગયા કે મારી એક આંખ ગઈ, હવે જો હું સમજીશ નહીં તો આ બીજી એ ફોડશે. આ વિષ્ણુ જેટલા હારા છે ને એટલા વાયડાય છે. દુનિયામાં કોઈ એને પરાસ્ત ન કરી શકે. ભગવાને પણ કહ્યું કે ગુરુજી વેલાહર બારા અવતાર્યો ને તરા એક ગઈ, બીજી હમણાં જશે. શુક્રાચાર્ય વિચાર કરે જવા દો, એક તો એક બચાવી બહાર આવી ગયા. ભગવાને કહ્યું તમારા ગુરુજીને આંખમાં કંઈક લાગ્યું લાગે છે, લોહી નીકળે છે. શુક્રાચાર્ય કહ્યું કઈ નથી, તો જરા કચરો પડી ગયો છે. પછી તો ભગવાને જળ આપ્યું બલિરાજાને અને સંકલ્પ કરાયો. બલિએ કહ્યું મહારાજ હવે આપ લઈ લો. અને એ જ વખતે પરમાત્માએ વિરાટ રૂપ ધારણ કર્યું. બોલીએ વિરાટ નારાયણ ભગવાન, બોલીએ વિરાટ નારાયણ ભગવાન કી જય. વિરાટ રૂપ ધારણ કર્યું છે.
એવડું વિરાટ રૂપ લીધું છે કે ભગવાનના શ્રીઅંગની અંદર 14 બ્રહ્માંડ સમાયા. એક પગ ઊંચો કરતા ઉપરના 7 લોક મપાયા, બીજો પગ ઊંચો કરતા નીચેના 7 લોક મપાયા. 2 પગલામાં ભગવાને 14 બ્રહ્માંડ માપ્યા છે. બલિ વિચાર કરે. બલિએ કહ્યું, મહારાજ જ્યારે લેવા આવ્યા ત્યારે કેવડા નાનકડા લાગતા હતા. વિરાટ રૂપ ધારણ કર્યું છે.